નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાથી. તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાંકરેજના રૂબેલ અને બરસડા વચ્ચે પિકઅપ ડાલાનો અકસ્માત સર્જાયો છે. ત્યારે રસોડાના મજૂર ભરેલા પિકઅપ ડાલું પલટી ખાઈ જતા 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 એમ્બ્યુલન્સ પહોંચી ઘટના સ્થળે અને ઇજાગ્રસ્તોને થરારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થરાર, શિહોરી, ભીલડી, દિયોદર, ભાભર મળી કુલ 5 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે ધારપુર, રાધનપુર તેમજ ભાભર ખાતે ખસેડવામાં આવ્યા. ઇજાગ્રસ્ત લોકો થરાર અને રૂબેલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. તો નવસારીના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે વડીલો પાર્ષદ મિલ્ક